સ્વાગત છે મિત્રો આપણા નવા વિડીયોમાં. આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કમ્પ્યુટરના મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું? ઓપ્શન એ છે ઉજાસ, ઓપ્શન બી છે સિદ્ધાર્થ, ઓપ્શન સી છે પ્રકાશ, ઓપ્શન ડી છે રવિન્દ્ર. પ્રશ્ન નંબર 1 માં જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 2. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયો સોફ્ટવેર ઉપલબ્ધ છે? ઓપ્શન એ છે વિન્ડોઝ ચેટ, ઓપ્શન બી છે વિન્ડોઝ કોન્ફરન્સ, ઓપ્શન સી છે વિન્ડોઝ મેસેન્જર, ઓપ્શન ડી છે વિન્ડોઝ આઉટલુક. તો જવાબ આવશે ઓપ્શન સી વિન્ડોઝ મેસેન્જર. પ્રશ્ન નંબર 3. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? એમાં ઓપ્શન એ છે ઈમેલ ક્લાયન્ટ, ઓપ્શન બી છે સર્વર ક્લાયન્ટ, ઓપ્શન સી છે બ્રાઉઝિંગ ક્લાયન્ટ, ઓપ્શન ડી છે સિસ્ટમ ક્લાયન્ટ. પ્રશ્ન નંબર 3 માં જવાબ આવશે ઓપ્શન એ ઈમેલ ક્લાયન્ટ. પ્રશ્ન નંબર 4. માઇક્રોસોફ્ટ વિન્ડોમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? ઓપ્શન એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપ્શન બી છે વિન્ડોઝ એક્સપ્લોરર, ઓપ્શન સી છે ગૂગલ ક્રોમ, ઓપ્શન ડી છે મોઝિલા ફાયરફોક્સ. પ્રશ્ન નંબર 4 માં જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટરનેટ એક્સપ્લોરર. પ્રશ્ન નંબર 5. બી સિવાય અન્ય કઈ ટેક્સ્ટ વડે HTML માં અક્ષર બોલ્ડ કરી શકાય છે? તેમાં ઓપ્શન એ છે બોલ્ડ, ઓપ્શન બી છે સ્ટ્રોંગ, ઓપ્શન સી છે EMP, ઓપ્શન ડી છે ઉપર આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 5 માં જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 6. DBMS માં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે. ઓપ્શન એ છે ACL, ઓપ્શન બી છે TCL, ઓપ્શન સી છે DCL, ઓપ્શન ડી છે BCL. પ્રશ્ન નંબર 6 માં જવાબ આવશે ઓપ્શન બી TCL. પ્રશ્ન નંબર 7. HTML દસ્તાવેજોને કયા પ્રકારની સંચિત કરી શકાય છે? તેમાં ઓપ્શન એ છે વિશિષ્ટ દ્વિઅંકી, ઓપ્શન બી છે યંત્ર ભાષા સંકેતો, ઓપ્શન સી છે ASCII અક્ષર, ઓપ્શન ડી છે ઉપર આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન 7 માં જવાબ આવશે ઓપ્શન સી ASCII અક્ષર. પ્રશ્ન નંબર 8. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તેમાં ઓપ્શન એ છે મેઇલ નેમ, ઓપ્શન બી છે હોસ્ટ નેમ, ઓપ્શન સી છે ડોમેઇન નેમ, ઓપ્શન ડી છે સર્વિસ નેમ. પ્રશ્ન નંબર 8 માં જવાબ આવશે ઓપ્શન બી હોસ્ટ નેમ. પ્રશ્ન નંબર 9. કોષ્ટકની રચના બદલ કયો SQL આદેશ વપરાય છે? ઓપ્શન એ છે અપડેટ, ઓપ્શન બી છે અલ્ટર, ઓપ્શન સી છે ચેન્જ, ઓપ્શન ડી છે ABC તમામ. પ્રશ્ન નંબર 9 માં જવાબ આવશે ઓપ્શન બી અલ્ટર. પ્રશ્ન નંબર 10. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? તેમાં ઓપ્શન એ છે ફાઇલ, ઓપ્શન બી છે શોર્ટ, ઓપ્શન સી છે ડેટા, ઓપ્શન ડી છે ટૂલ્સ. પ્રશ્ન નંબર 10 માં જવાબ આવશે ઓપ્શન સી ડેટા. પ્રશ્ન નંબર 11. HTML આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે HR, ઓપ્શન બી છે BR, ઓપ્શન સી છે AR, ઓપ્શન ડી છે CR. પ્રશ્ન નંબર 11 માં જવાબ આવશે ઓપ્શન એ HR. પ્રશ્ન નંબર 12. નેટવર્કમાં રહેતા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે? એમાં ઓપ્શન એ છે INS એડ્રેસ, ઓપ્શન બી છે IP એડ્રેસ, ઓપ્શન સી છે IMS એડ્રેસ, ઓપ્શન ડી છે IS એડ્રેસ. પ્રશ્ન નંબર 12 માં જવાબ આવશે ઓપ્શન બી IP એડ્રેસ. પ્રશ્ન નંબર 13. MS વર્લ્ડમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? ઓપ્શન એ છે લેફ્ટ, ઓપ્શન બી છે રાઈટ, ઓપ્શન સી છે સેન્ટર, ઓપ્શન ડી છે ટોપ. પ્રશ્ન નંબર 13 માં જવાબ આવશે ઓપ્શન સી સેન્ટર.
પ્રશ્ન નંબર 14. વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે સી, ઓપ્શન બી છે HTML, ઓપ્શન સી છે વિઝ્યુઅલ બેઝિક, ઓપ્શન ડી છે HTTP. પ્રશ્ન નંબર 14 માં જવાબ આવશે ઓપ્શન બી HTML. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? ઓપ્શન એ છે LAN, ઓપ્શન બી છે MAN, ઓપ્શન સી છે WAN, ઓપ્શન ડી છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 15 માં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 16. લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે WLC, ઓપ્શન બી છે WC, ઓપ્શન સી છે WLL, ઓપ્શન ડી છે WCC. પ્રશ્ન નંબર 16 માં જવાબ આવશે ઓપ્શન બી WC. પ્રશ્ન નંબર 17. DBMS નું પૂરું નામ શું હતું? ઓપ્શન એ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન બી છે ડેટાબેઝ મિનિમાઇઝ સિસ્ટમ, ઓપ્શન સી છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિક્યુરિટી, ઓપ્શન ડી છે ડેટાબેઝ મેક્સિમમ સિસ્ટમ. પ્રશ્ન નંબર 17 માં જવાબ આવશે ઓપ્શન એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 18. ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે શું? ઓપ્શન એ છે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે, ઓપ્શન બી છે તેને વિન્ડોઝ OS ઉપલબ્ધ કરાવે છે, ઓપ્શન સી છે વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે, ઓપ્શન ડી છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 18 માં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 19. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? ઓપ્શન એ છે Alt+F4, ઓપ્શન બી છે Alt+F5, ઓપ્શન સી છે Alt+F6, ઓપ્શન ડી છે Alt+F7. પ્રશ્ન નંબર 19 માં જવાબ આવશે ઓપ્શન એ Ctrl+F4. પ્રશ્ન નંબર 20. નોટપેડનો ડિફોલ્ટ થયેલ એક્સટેન્શન શું છે? ઓપ્શન એ છે .doc, ઓપ્શન બી છે .html, ઓપ્શન સી છે .txt, ઓપ્શન ડી છે .tif. પ્રશ્ન નંબર 20 માં જવાબ આવશે ઓપ્શન સી .txt. પ્રશ્ન નંબર 21. MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? ઓપ્શન એ છે 1976, ઓપ્શન બી છે 1985, ઓપ્શન સી છે 1995, ઓપ્શન ડી છે 2000. પ્રશ્ન નંબર 21 નો જવાબ આવશે ઓપ્શન બી 1995. પ્રશ્ન નંબર 22. 1024 બિટ્સ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ છે 1 કિલોબાઇટ, ઓપ્શન બી છે 1 મેગાબાઇટ, ઓપ્શન સી છે 1 ટેરાબાઇટ, ઓપ્શન ડી છે 1 પણ નહીં. પ્રશ્ન નંબર 22 નો જવાબ આવશે ઓપ્શન ડી 1 પણ નહીં. પ્રશ્ન નંબર 23. WAN નું પૂરું નામ લખો. ઓપ્શન એ છે વાયરલેસ એરિયા નેટવર્ક, ઓપ્શન બી છે વોલ એરિયા નેટવર્ક, ઓપ્શન સી છે વાઇડ એરિયા નેટવર્ક, ઓપ્શન ડી છે વાઈફાઈ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 23 માં જવાબ આવશે ઓપ્શન સી વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે URL, ઓપ્શન બી છે DMP, ઓપ્શન સી છે BPM, ઓપ્શન ડી છે URK. પ્રશ્ન નંબર 24 માં જવાબ આવશે ઓપ્શન એ URL. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટની શોધ એન્જિન નથી? ઓપ્શન એ છે ગૂગલ, ઓપ્શન બી છે યાહૂ, ઓપ્શન સી છે બિંગ, ઓપ્શન સી છે કિંગ. પ્રશ્ન નંબર 25 માં જવાબ આવશે ઓપ્શન ડી કિંગ. પ્રશ્ન નંબર 26. ઈમેલમાં CC નો અર્થ શું છે? ઓપ્શન એ છે કટ એન્ડ કોપી, ઓપ્શન બી છે કોપી કેસ, ઓપ્શન સી છે કાર્બન કોપી, ઓપ્શન ડી છે એક પણ નહીં. પ્રશ્ન નંબર 24 માં જવાબ આવશે ઓપ્શન સી કાર્બન કોપી. પ્રશ્ન નંબર 27. ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. ઓપ્શન એ છે વિન્ડોઝ XP, ઓપ્શન બી છે લિનક્સ, ઓપ્શન સી છે ઉબુન્ટુ, ઓપ્શન ડી છે એપલ.
પ્રશ્ન નંબર 27 જવાબ આવશે ઓપ્શન ડી એપલ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થીઓના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે વર્ડ, ઓપ્શન બી છે પાવર પોઈન્ટ, ઓપ્શન સી છે રાઇટ, ઓપ્શન ડી છે એક્સેસ. પ્રશ્ન નંબર 28 જવાબ આવશે ઓપ્શન ડી એક્સેસ. પ્રશ્ન નંબર 29 ટાસ્ક બારની જરૂર ના જણાય તો ખાલી જગ્યા ઓપ્શન પસંદ કરવું પડે છે. ઓપ્શન એ છે હાઇડ ધ ટાસ્ક બાર, ઓપ્શન બી છે ઓટો હાઇડ ધ ટાસ્ક બાર, ઓપ્શન સી છે હાઇડ, ઓપ્શન ડી છે લોક ધ ટાસ્ક બાર. પ્રશ્ન નંબર 29 જવાબ આવશે ઓપ્શન બી ઓટો હાઇડ ધ ટાસ્ક બાર. પ્રશ્ન નંબર 30 ચેક ઉપર જોવા મળતા MICR કોડનું આખું નામ શું છે? ઓપ્શન છે માઇક્રો ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન, ઓપ્શન બી છે મેગ્નેટિક ઇંક ક્રેડિટ રજિસ્ટ્રેશન, ઓપ્શન સી છે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન, ઓપ્શન ડી છે માઇક્રો ઇંક ક્રેડિટ રજિસ્ટ્રેશન. પ્રશ્ન નંબર 30 જવાબ આવશે ઓપ્શન સી મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. પ્રશ્ન નંબર 31 www ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિક બ્રાઉઝર કયું હતું? ઓપ્શન એ છે ફાયરફોક્સ, ઓપ્શન બી છે બેઝિક, ઓપ્શન સી છે MS ડોટ, ઓપ્શન ડી છે મોઝિક. પ્રશ્ન નંબર 31 જવાબ આવશે ઓપ્શન ડી મોઝિક. પ્રશ્ન નંબર 32 MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ રાઇટની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે લેફ્ટ, ઓપ્શન બી છે રાઇટ, ઓપ્શન સી છે બ્લાઇન્ડર, ઓપ્શન ડી છે ગટર. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ગટર. પ્રશ્ન નંબર 33 MS વર્ડમાં ફાઇલને સેવ કરવા માટે કઈ રીતો MS વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે? ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 4, ઓપ્શન ડી છે 5. પ્રશ્ન નંબર 33 જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 33 જવાબ આવશે ઓપ્શન બી 3 રીતો. પ્રશ્ન નંબર 34 ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે? ઓપ્શન એ છે ઇનર ફોલ્ડર, ઓપ્શન બી છે સબ ફોલ્ડર, ઓપ્શન સી છે બેક ફોલ્ડર, ઓપ્શન ડી છે બેઝિક ફોલ્ડર. પ્રશ્ન નંબર 34 જવાબ આવશે ઓપ્શન બી સબ ફોલ્ડર. પ્રશ્ન નંબર 35 ફોલ્ડર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે ફાઇલ, ઓપ્શન બી છે ડિરેક્ટરી, ઓપ્શન સી છે પેજ, ઓપ્શન ડી છે પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 35 જવાબ આવશે ઓપ્શન બી ડિરેક્ટરી. પ્રશ્ન નંબર 36 નીચેનામાંથી કોઈ વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? ઓપ્શન એ છે ગૂગલ, ઓપ્શન બી છે જીમેલ, ઓપ્શન સી છે ગૂગલ ક્રોમ, ઓપ્શન ડી છે ગૂગલ ડ્રાઈવ. પ્રશ્ન નંબર 24 જવાબ આવશે ગૂગલ ક્રોમ. પ્રશ્ન નંબર 37 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે? ઓપ્શન એ છે અપલોડ, ઓપ્શન બી છે ડાઉનલોડ, ઓપ્શન સી છે બેકઅપ, ઓપ્શન ડી છે રિસ્ટોર. પ્રશ્ન નંબર 37 જવાબ આવશે ઓપ્શન બી ડાઉનલોડ. પ્રશ્ન નંબર 38 વેબ બ્રાઉઝરના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે હોમ પેજ, ઓપ્શન બી છે માસ્ટર પેજ, ઓપ્શન સી છે વેબ પેજ, ઓપ્શન ડી છે રૂટ પેજ. પ્રશ્ન નંબર 38 જવાબ આવશે ઓપ્શન એ હોમ પેજ. પ્રશ્ન નંબર 39 કમ્પ્યુટર માટેની IC ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? ઓપ્શન એ છે શીશુ, ઓપ્શન બી છે સિલિકોન, ઓપ્શન સી છે તાંબુ, ઓપ્શન ડી છે સોનું. પ્રશ્ન નંબર 39 જવાબ આવશે ઓપ્શન બી સિલિકોન. પ્રશ્ન નંબર 40 એક વેબ પેજ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોણ આપે છે? ઓપ્શન છે હાઇપરલિંક, ઓપ્શન બી છે માસ્ટર લિંક, ઓપ્શન સી છે જોઈન્ટ લિંક, ઓપ્શન ડી છે કેસ્કેડ લિંક. પ્રશ્ન નંબર 40 જવાબ આવશે ઓપ્શન એ હાઇપરલિંક.
પ્રશ્ન નંબર 41 વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે FTP, ઓપ્શન B છે URL, ઓપ્શન C છે HTTP, ઓપ્શન D છે ISP. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી URL. પ્રશ્ન નંબર 42 ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલું હોય છે? ઓપ્શન છે હાઇપરલિંક, ઓપ્શન બી છે માસ્ટર લિંક, ઓપ્શન સી છે ફાઇલ લિંક, ઓપ્શન ડી છે નેટ લિંક. 43 નો જવાબ છે ઓપ્શન એ હાઇપરલિંક. પ્રશ્ન નંબર 43 abc@gmail.com શું છે? ઓપ્શન એ છે એક્સટેન્શન, ઓપ્શન બી છે સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન સી છે ડોમેઇન નેમ, ઓપ્શન ડી છે યુઝર નેમ. પ્રશ્ન નંબર 43 નો જવાબ આવશે ઓપ્શન સી ડોમેઇન નેમ. પ્રશ્ન નંબર 44 ઈમેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે? ઓપ્શન એ છે યુઝર નેમ, ઓપ્શન બી છે સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન સી છે હોસ્ટ નેમ, ઓપ્શન ડી છે ડોટ. પ્રશ્ન નંબર 44 જવાબ છે ઓપ્શન એ યુઝર નેમ. પ્રશ્ન નંબર 45 રેમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે રીડ એક્સેસ મેમરી, ઓપ્શન બી છે રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન સી છે રિયલ એક્સેસ મેમરી, ઓપ્શન ડી છે રિસ્ટોર એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 45 જવાબ છે ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 46 MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન જોવા મળશે? ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 7. પ્રશ્ન નંબર 46 જવાબ છે ઓપ્શન એ 3. પ્રશ્ન નંબર 47 MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે કંટ્રોલ પ્લસ એન્ડ, ઓપ્શન બી છે અલ્ટર પ્લસ હોમ, ઓપ્શન સી છે શિફ્ટ પ્લસ હોમ, ઓપ્શન ડી છે ટેબ પ્લસ હોમ. પ્રશ્ન નંબર 47 માં જવાબ છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ એન્ડ. પ્રશ્ન નંબર 48 નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? ઓપ્શન એ છે વિન્ડોઝ XP, ઓપ્શન બી છે લિનક્સ, ઓપ્શન સી છે યુનિક્સ, ઓપ્શન ડી છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 48 જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 49 MS વર્ડમાં ફોન્ટ સાઇઝના લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 10. 49 જવાબ છે ઓપ્શન સી 8. પ્રશ્ન નંબર 50 1 KB બરાબર ખાલી જગ્યા બાઇટ. ઓપ્શન એ છે 8, ઓપ્શન બી છે 1024, ઓપ્શન સી છે 1048, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પરની. જવાબ છે ઓપ્શન બી 1024. જો તમે વિડીયો પસંદ આવે તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરો તેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.